ખૂનના ગંભીર ગુનામાં 2 આરોપી તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને ગણતરીના કલાકોમાં પકડી પાડતી સુરત શહેર લિંબાયત પોલીસ. ફરિયાદી શ્રી શરીફ મોહમ્મદ રિયાઝ ખાન, પઠાણ, ઉંમર વર્ષ 25. નાઓના ભાઈ અરબાજ ખાન મોહમ્મદ રિયાઝ ખાન, પઠાણ, ઉંમર વર્ષ 21 નાઓને આ કામના આરોપી 1. અનવર ઉર્ફે મિસ્ત્રી, 2. સોહિલ અનવર ઉર્ફે મિસ્ત્રી શેખ તથા 3. કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરે નાઓએ મોબાઈલ ફોન રિપેરિંગ કરવા બાબતે પૈસા નહીં આપતા જે ઝઘડાની અદાવત રાખી ફરિયાદીના ભાઈને મારી નાખવા સારું તેની પાસે આવીને ત્રણેય ભેગા મળી ગાળાગાળી કરી ઝઘડો કરી ઢીકમુક્કીનો મારમારી બાળ કિશોરે ચપ્પુ વડે ડાબી બાજુ છાતીના ભાગે, પેટના ભાગે અને ડાબા પગના થાપાના ભાગે ગંભીર જીવલેણ ઈજા કરી મોત નિપજાવી ખૂનનો ગંભીર ગુનો કરી નાસી ગયેલ હોય જેથી તેઓની વિરુદ્ધમાં ફરિયાદીશ્રીએ સદર બનાવ સંબંધે અત્રેના લિંબાયત પોલીસ સ્ટેશન ગુના ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103, 1, 118, 1, 115, 2, 296, ખ 54, 61, 2 મુજબ તથા જીપી એક્ટની ક 135 મુજબનો ગુનો તારીખ 8 જુલાઈ 2025ના રોજ રજીસ્ટર કરવામાં આવેલ. સદર ગુનાની ગંભીર નોંધ લઈ સદર ખૂનના ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પકડી પાડવા મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 2 તેમજ મદદનીશ પોલીસ કમિશનર શ્રી ડી.વી. સુરત શહેરનાઓની સૂચનાથી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એન કે કામળિયા સાહેબનાઓની સૂચના તથા માર્ગદર્શનથી તેમજ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર સીએસ ધોકડિયા સાહેબનાઓના દેખરેખ હેઠળ લિંબાયત પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ખૂનના ગુનામાં સંડોવાયેલ આરોપીઓને શોધી કાઢવા સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીઆર ઓડેદરા નાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની તપાસમાં હોય તે દરમિયાન અત્રેના પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ શૈલેષસિંહ કાળાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ અનિલકુમાર અમરસિંહ ભાઈ નાઓને હ્યુમન રિસોર્સ આધારે તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે મળેલ બાતમી હકીકત આધારે વર્કઆઉટ કરી સદર ખૂનના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડી તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે.